નમસ્કાર બાળ દોસ્તો, ઇંગ્લિશ ગ્રામર આપણે શીખી રહ્યા છીએ. તેમાં આપણે 9મા વિડીયોમાં મે પરવાનગી રજા માગવા વિશેનો વિડીયો મેનો ઉપયોગ કઈ રીતે થાય એ આપણે શીખી ગયા. આજે ધેર ઇઝ, ધેર આર એન્ડ પ્રેપોઝિશન્સ એ વિશે શીખવાનું છે. ધેર ઇઝ ને ધેર આર, ધેરનો સ્થળ સૂચક ઉપયોગ શીખી ગયા છીએ. જેમ કે અમન ઇઝ હિયર, અમર ઇઝ ધેર. અમન અહીં છે, અમર ત્યાં છે. ધ બુક્સ આર હિયર, ધ બેગ ઇઝ ધેર. એટલે કે પુસ્તકો અહીં છે, બેગ ત્યાં છે. અહીં ધેર ત્યાંના અર્થમાં સ્થળ સ્થાન સૂચવે છે. તે હંમેશા વાક્યને અંતે આવે છે. હવે ધેરનો એક નવો જુદો જ ઉપયોગ જોઈએ. ચાલો થોડાક વાક્યોનો આપણે અભ્યાસ કરીએ. ધેર ઇઝ અ કાવ ઇન ધ ફિલ્ડ, ખેતરમાં ગાય છે. ધેર આર ટ્રી ઇન ધ ગાર્ડન, બાગમાં વૃક્ષો છે. ધેર ઇઝ અ બોય ઓન ધ પ્લેગ્રાઉન્ડ, એટલે કે મેદાન પર છોકરો છે. ધેર આર ગર્લ્સ અંડર ધ ટ્રી, વૃક્ષ નીચે છોકરીઓ છે. ધેર ઇઝ એ ચેર નિયર ધ બેન્ચ, તો બેન્ચ પાસે ખુરશી છે. આવો આપણે આ બધા વાક્યો ધેરથી શરૂ થાય છે. અહીં ધેરનો અર્થ ત્યાં સ્થળ દર્શક થતો નથી. કોઈ વસ્તુ, પ્રાણી કે વ્યક્તિ સામે જ છે તે સૂચવે છે. તે સિવાય તેનો કશો અર્થ નથી. ધેર સાથે ટુ બી ક્રિયાપદના વર્તમાનકાળના રૂપો એમ, ઇઝ, આર આવે છે. અંગ્રેજી ભાષામાં આ પ્રયોગ સામાન્ય છે. ક્રિયાપદને વાક્યથી શરૂઆતમાં મૂકવાથી પ્રશ્ન વાક્ય થઈ શકે છે. હવે ઇન એટલે કે અંદર, ઓન એટલે કે ઉપર, અંડર એટલે કે નીચે, નિયર એટલે કે પાસે, એના વિશે આપણે શીખવાનું છે. પહેલાં ચિત્રો જોઈએ. તો ચિત્રોના સંદર્ભમાં નીચેના વાક્યોનો અભ્યાસ કરીએ. ધેર ઇઝ અ બોલ ઇન ધ બોક્સ, ખોખામાં દડો છે. ધેર ઇઝ અ બોલ ઓન ધ બોક્સ, ખોખા ઉપર દડો છે. ધેર ઇઝ અ બોલ અંડર ધ બોક્સ, એટલે કે ખોખા નીચે દડો છે. ધેર ઇઝ અ બોલ નિયર ધ બોક્સ, તો ખોખા પાસે દડો છે. નામયોગી અવ્યય પ્રેપોઝિશન્સ, વ્યક્તિ, વસ્તુ કે પ્રાણી જ્યાં છે તે સ્થળનો નિર્દેશ કરે છે. આ શબ્દો ઇન, ઓન, અંડર અને નિયર બે નામો સાથેનો સંબંધ જોડી આપે છે. તેથી તેને નામયોગી અવ્યય કહેવાય છે. ઉપર આપેલા ચિત્રો જુઓ અને એમાં આપેલા વાક્યોના પ્રેપોઝિશન્સનો અભ્યાસ કરી અર્થગ્રહણ કરો. આ વાક્યોને આપણે પ્રશ્ન વાક્યોને હકાર, નકાર, યસ, નોમાં જવાબ કઈ રીતે અપાય એના વિશે જોઈએ. ધેરથી શરૂ થતા બધા જ વાક્યો પછી ઇજ કે આર ક્રિયાપદ આવે છે. આ ક્રિયાપદને ધેરની પહેલાં મૂકવાથી પ્રશ્ન વાક્ય બને છે, જેનો જવાબ હકાર, નકાર, યસ, નોમાં હોઈ શકે. ઉદાહરણ જોઈએ. ધેર ઇઝ અ બુક ઓન ધ ટેબલ, ટેબલ પર પુસ્તક છે. ઇઝ ધેર અ બુક ઓન ધ ટેબલ, શું ટેબલ પર પુસ્તક છે? તો યસ ધેર ઇઝ, હા ટેબલ પર પુસ્તક છે. નો ધેર ઇઝન્ટ, ના ટેબલ પર પુસ્તક નથી. ધેર ઇઝ એન એપલ ઇન ધ બાસ્કેટ, એટલે કે ટોપલીમાં સફરજન છે. ઇઝ ધેર એન એપલ ઇન ધ બાસ્કેટ, શું ટોપલીમાં સફરજન છે? યસ ધેર ઇઝ, હા છે. નો ધેર ઇઝન્ટ, ના નથી. ધેર આર કેટ્સ અંડર ધ ચેર,
ખુરશી નીચે બિલાડીઓ છે. આર ધેર કેટ્સ અંડર ધ ટેબલ? શું ખુરશી નીચે બિલાડીઓ છે? યસ ધેર આર. હા છે. નો ધેર આરઝન્ટ. આરઝન્ટ એટલે આર પ્લસ નોટનું ટૂંકું રૂપ છે. ના નથી. ધેર આર ફ્લાવર્સ નિયર ધ ગેટ. દરવાજા પાસે ફૂલ છે. આર ધેર ફ્લાવર્સ નિયર ધ ગેટ? શું દરવાજા પાસે ફૂલ છે? તો યસ ધેર આર. નો ધેર આર્જન્ટ. આ રીતે આપણે ધેરનો ઉપયોગ કરી શકીએ છીએ. આશા રાખું કે તમને ધેર ઇઝ અને ધેર આર વિશે સારી એવી સમજ પડી હશે. અસ્તુ.